આપણે ધર્મને એક નિયંત્રણના રૂપમાં જોયો છે. આપણે ધર્મને હંમેશા માટે એક બંધનના રૂપમાં જોયો છે. આપણે ધર્મને હંમેશા એક અલગ નેગેટિવ એપ્રોચથી જોતા હોય છે. હું હંમેશા એવું એક્ઝામ્પલ આપતો હોઉં કે એક વ્યક્તિ આરામથી પોતાના ઘરમાં સૂતો હતો. સૂતા સૂતા એની આઈઝ ઉપર ગઈ તો એને ઉપરમાં પોતાની જ ઘરની છત દેખાણી, ટેરેસ, એની દિવાલ દેખાણી. એને તો કે મારી ઉપર આ ટેરેસ, મારી પર આ કેમ, મને જોઈ જ નહીં, મારી પર મને કોઈ જોયે જ નહીં. કોકીને સમજાવ્યું એ ઉપર હોય બહુ જરૂરી છે, એ તારી રક્ષા માટે જ. એને કીધું નહીં, મને મારી પર કાંઈ ન જોઈએ, મને એકદમ ફ્રીડમ જોઈએ, મને એકદમ શાંતિ જોઈએ, મને એકદમ ખુલ્લું જોઈએ છે. એને તોડાવી નાખ્યું બધું. હવે તોડાવી નાખેલા ઘરમાં એ રહેવાનું શરૂ કર્યું. એક દિવસ, બે દિવસ તડકો આવવાનો શરૂ થયો, વરસાદ આવવાનો શરૂ થયો, ક્યાંકથી બધા પક્ષીઓ આવવાના શરૂ થયા, કંઈક પ્રોબ્લેમ આવવાના શરૂ થયા. હવે એને શું લાગે છે, એ હતું સારું કે ન હતું સારું? રાઈટ. હવે એના વગર થાકશે કે નહીં થાકે? રાઈટ. તમારી જો સમજણ હોય ને તો તમે ક્યારેય પણ એડજસ્ટ થતા નથી. પણ જો તમારી પાસે સમજણ ન હોય ને, રાઈટ સમજણ ન હોય તો તમે એડજસ્ટ થવાના જ. એટલે ધર્મની પણ શું હોવી જોઈએ, સ્પિરિચ્યુઆલિટીમાં શું હોવી જોઈએ, એક સાચી સમજણ હોવી જોઈએ. અને એટલા જ માટે ગુરુની જરૂર હોય છે. એટલે એક લાઈનમાં એટલું, શિષ્ય ક્યારે થાકતો નથી અને થાકે ક્યારે શિષ્ય હોતો નથી. ક્યાં વાત.